તો રાજકોટ અગ્નિકાંડમાં વધુ એક અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે। વધુ એક અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો। એટીપીઓ રાજેશ મકવાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। પૂર્વ ટીપીઓ સાગઠિયાને બચાવવા રેકર્ડમાં છૂટછાટ કર્યા હતા। છેડછાડ કરતા આખરે અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। તો અત્યાર સુધી આરએમસીના 8 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટની જે ગોઝારી દુર્ઘટના બની, જેમાં 27 લોકોના મોત નીપજ્યા છે, 27 લોકો જીવતા હોમાયા છે, જેમાં વધુ એક અધિકારીની સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુકુંડેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, રાજકોટના અગ્નિકાંડમાં વધુ એક અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે। તપાસ કરતા અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। શું માહિતી? ચોક્કસથી અગ્નિકાંડ મામલે વધુ એક આરએમસીના અધિકારીની સસ્પેન્ડ જે સૂચના છે તે બહાર પડી છે। ખાસ તો અગ્નિકાંડમાં કહી શકાય કે 27 નિર્દોષ લોકોના મોત નીપજ્યા હતા। એટીપીઓ રાજેશ મકવાણાને સસ્પેન્ડ કરાયા છે। પૂર્વ ટીપીઓ સાગઠિયાને બચાવવા માટે રેકોર્ડમાં છેડછાડ કર્યા હતા, આ પ્રકારની વિગતો મળતા તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અત્યાર સુધીની વાત કરવામાં આવે તો આરએમસીના 8 જેટલા જે અધિકારીઓ છે તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। ચોક્કસથી કંઈક નવા ખુલાસા સાથે હજુ પણ કેટલીક સસ્પેન્ડ છે તે થશે અને નવા ખુલાસા થતા રહેશે, કારણ કે જે આ અગ્નિકાંડની ઘટના છે તેનાથી એક વસ્તુ તો ખબર પડી ગઈ લોકોને કે ક્યાંક ને ક્યાંક આવા જે ભ્રષ્ટાચાર જે આચરતા જે અધિકારીઓ છે તે લાંબા સમયથી ભ્રષ્ટાચાર કરતા હતા અને હાલ એક બાદ એક તેમના ઉપર હાલ દવાઈ છવાઈ રહી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે રાજકોટના અગ્નિકાંડમાં વધુ એક અધિકારીની સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં એટીપીઓ રાજેશ મકવાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। પૂર્વ ટીપીઓ સાગઠિયાના બચાવવા રેકર્ડમાં છેડછાડ કર્યા હતા। અત્યાર સુધી આરએમસીના 8 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ સાથે એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે। બીજી તરફ તપાસ કરતા જે પણ જવાબદાર અધિકારીઓ છે તેઓને સસ્પેન્ડ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। તો એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। તેઓની પૂછપરછ પણ હાથ ધરાશે અને હજી પણ ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે।